કંઈક ને કંઈક સોલ્યુશન હોય જે તમારી કક્ષાએ કદાચ તમને ન ખ્યાલ હોય, આનું ફોલોઅપ લેવું પડે. એટલે આ હકારાત્મક નિકલમાં નહીં આવે કે આનું હજી મને આ જ્યાં સુધી જમા ન થાય અને ઓલા જે બાકીના જે 5 બાળકો છે એનું પણ મને જવાબ આપે. બરાબર? એવું હોય તો તમે અત્યારે તમારી ઉપર તાલુકા કક્ષાએ ટેકનિકલ પર્સન કોણ છે? તો એ તો અમે ટીપીઓને જાણ કરીએ છીએ, હવે ત્યાંથી કરાવતો અમે તાલુકામાં. એ ફોલોઅપ લ્યો અને મને આપો. હો? તો પ્રયત્ન કરીએ તમને જમા જોઈએ. 7, 8 બંને બાકી છે ને? 3600 ગુણ્યા 2 પેન્ડિંગ રાખો. લાઇટની સમય રાખો. ગામ આખું જ્યોતિગ્રામમાં જશે. જ્યોતિગ્રામ તો એમાં તો 24 કલાક લાઇટ રહી ગઈ. 24 કલાક અમુક વખતે છે વાયર તૂટવાના કે જમ્પર ટેકનિકલ ફોલ્ટ આવે ને ટીવી કોટડી. અચ્છા, તમે આપણે મળીએ છીએ પહેલી વાર ફોનમાં આપણે વાત કરી. હા, બોલો બોલો સાહેબ. હવે ટેકનિકલ ફોલ્ટ આવે ને ત્યારે અમુક વખતે બંધ થાય છે આપણે, અને અમુક વખતે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ માણસોને જ્યારે કામ કરવાનું હોય ને ઉપર ફ્લોર ઉપર તમારે જ્યારે જનરલ મેન્ટેનન્સ હોય ત્યારે તો તમારી જે એડવર્ટાઇઝ આપેલી હોય એ સમય દરમિયાન તમારે બંધ કરવાનું. દર રવિવારે બંધ કરીએ છીએ. હવે તો કંઈક તમારી ઓલી SMS સિસ્ટમ પણ છે. આઈએસએમ સિસ્ટમ આપીએ છીએ ને આવે છે તમારે બધાને SMS કોઈ દી આવે છે? SMS અમારે નથી આવતા, પણ સાહેબ વડિયા તાલુકો 45 ગામનો તાલુકો છે. તમારી આખા તાલુકાની રજૂઆત છે ખાલી વડિયા? વડિયાની છે, ઓકે. પણ રાઈટ વહી જાય એટલે આખું સોલ્યુશન જે કાંઈ અરજદારો આવ્યો હોય બધાને મુશ્કેલી છે, હોસ્પિટલ છે અને આ સરપંચ છે એની પણ આના પછીની કમ્પ્લેન છે. એક જનરલ કમ્પ્લેન છે જે રેવી જોઈએ, જેવું આપણે સરકાર તરફથી તંત્ર તરફથી જેવું આપણે કહીએ છીએ એ પ્રમાણે સર્વિસીસ નથી મળતી. પ્રશ્ન ત્યાં છે. હવે આપણે સર્વિસીસના આપણે પ્રોફેશનલ તરીકે પૂરેપૂરા પૈસા લઈએ. બરાબર? શું સમસ્યા છે? સમસ્યા છે તો અમુક છે કે હતી? આ પહેલો વરસાદ સાહેબ હતો ને એટલે થોડું ક્યારે થાય? એમ PGVCL માં પણ આખું ટાઈમ ટેબલ આવે છે કે પ્રી મોન્સૂન ની પહેલા તમારે જમ્પર બધા જેટલા હોય બધા તમારા વાયર બધું તમારે જેની ઉપર ક્ષાર જામી ગયો હોય એ પણ તમારે રિમૂવ કરવાનો જ છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તમે બરાબર નથી કરી એવું માનવાને કારણ છે. કરી હતી અમે રવિવારે અમુક કારણ કે ઇલેક્શન હતું ત્યારે તો થોડું નહોતું થયું. ઇલેક્શન પછી અમે રવિવારે થોડી કરી હતી અમે. પણ ઇલેક્શન ને ચોમાસાની વચ્ચે લગભગ મહિના 1.5 મહિનાનો ગાળો રહ્યો. 4 થી 5 વખત અમને મેન્ટેનન્સ કર્યું છે રવિવારે, અને મેન્ટેનન્સમાં અમુક ટ્રી કટિંગ અમુક જમ્પર ને એવું બતાવ્યું. તો પછી સમસ્યા કેમ છે? જો તમે એ બધી પ્રી મોન્સૂન એક્ટિવિટી તમે કરી હોય તો વારંવારે એવો તો કોઈ ઇસ્યુ છે નહીં કે તમારા જે 11 kV નું નવું કંઈક તમારે કરવું પડે તમારા, બરાબર? એ તો પૂરતું આવે છે તમને. એક વડિયા સિટી એવો કોઈ નથી મેજર ઇસ્યુ કે તમારા સર્કિટની અંદર ઉપરથી તમને ન મળતું હોય, અથવા તો અહીંની ડિમાન્ડ એટલી બધી છે તમારી પાસે સબસ્ટેશન નજીક હોય કે આગવું હોય, એવી તો કોઈ સમસ્યા છે નહીં. એટલે એ તો આપણે કહી નહીં શકીએ. તો પછી હવે વાત આવી તમારી સ્ટાફ અને તમારા કોન્ટ્રાક્ટરની આવડતની ઉપર જ આવી હરીફરી. અને તમે જાણો છો, તમે જે ઇલેક્ટ્રિસિટી ઘરે વાપરો છો કેટલી સમસ્યા રાત્રે થાય છે. એમાં જો લોકોને હવે ગામડાઓમાં એસીની ટેવ પડી ગઈ છે, ઘડીક વાર બંધ થાય તો ઊંચા નીચા થઈ જાય. બાળકો હોય, દર્દીઓ હોય. અમારે સાહેબ વડિયામાં 80 દર્દી છે, એમાં 20 થી 22 દર્દી ડાયાલિસિસ વાળા છે. ખાલી વડિયા પ્રોબ્લેમ છે. કેન્સર વાળા 60 દર્દીઓ છે, 60 થી 82. 6 મહિના સમસ્યા હતી, છેલ્લા અઠવાડિયે રિઝોલ્વ થઈ ગઈ. હા થોડુંક એવું લાગે છે છેલ્લા અઠવાડિયાથી. કાલે 30 મિનિટ લાઈટ ગઈ હતી, પૂછું સાહેબ ને એને નોંધો મારા અમરેલીમાં ગાડી છે. અમરેલી જે ફીડર બંધ કરાવે છે ને, બંધ કરાવે એટલે કરાવે કોણ કરાવી કે ફીડર બંધ? એ આ લાઇનમેન હોય છે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન, હા, લાઇન ઇન્સ્પેક્ટર. એટલે અમુક વખતે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ બંધ કરાવવું પડે છે. એ તો ચાલુ વરસાદ સિવાય બીજો કોઈ સેફટી પોઈન્ટ વ્યૂ નથી. છેલ્લા 6 મહિનાની ચર્ચા થઈ રહી છે સાહેબ. તમે જે આન્સર આપો છો એ ઓનલી એન્ડ ઓનલી મોન્સૂન સિઝનની ચર્ચા કરો. મોન્સૂન સિઝનની સમસ્યા તો સૌને ખબર છે. એ તે જ્યારે મોન્સૂન પહેલી વખત આવે, જ્યારે પવન ને આમ તે ગાજવીજ સાથે વરસાદ જ્યારે આવે ત્યારે એ અઠવાડિયાની અંદર બધા ફોલ્ટ જેટલા આવવાના હોય એટલા
મેજર આવી જાય છે ત્યારે પબ્લિક કઈ બોલતી પણ નથી, એમને ખબર હોય છે કે કાયમી આ, અને પછી એકવાર બધા ફોલ્ટ રિઝોલ્વ થઈ ગયા પછી તો ત્યારે આવો ઝરમર વરસાદ આવે ત્યારે તો ન જ જવી જોઈએ ને. કે મને આ સર્વિસીસમાં 15 દિવસ પછી રિપોર્ટ તમારો આપો કે તમે આ પગલાં લીધા છે અને એક રેકોર્ડ મેન્ટેન કરો એનું જે ફીડર છે એમ આખા અઠવાડિયામાં કન્ટિન્યુ રજીસ્ટર તો હશે જ તમારે છે ને કે આટલો ટાઈમ જાય છે કે આ, નહીતર તો તમારું જો રજીસ્ટર એવું હોય તો તમારે રજીસ્ટર લઈને આવવું જોઈએ કે ભાઈ રજૂઆત ખોટી છે, ના સાહેબ આ કાંઈ લાઈટ નથી જતી, આ રજીસ્ટર ખાલી અઠવાડિયામાં આટલા ટાઈમ લાઈટ ગઈ છે, એવું તમે નથી કરી શકતા. આપણે ભાઈ એમના ઓથોરિટીને આ રજૂઆત બાબતે જરાક કહો અને બીજા ફીડરનું જે છે એમાંથી કનેક્શન આપવા માટેની વ્યવસ્થા થઈ શકે એમ છે કે નહીં, આ ટેકનિકલ તમારો આ પણ મને આપો ભલે નવો